એઆઈસીસીના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત આવતીકાલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી। એઆઈસીસી ઇન્ચાર્જ બીકે હરિપ્રસાદની હાજરીમાં બેઠક તો એઆઈસીસી ઇન્ચાર્જ સાથે ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ ઉપસ્થિત રહેશે। ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ તરીકે રાજેન્દ્રસિંહ પરમાર, કિરીટ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કાનુભાઈ બારૈયા ઉપસ્થિત રહેશે। તો બુધવારે સાંજે 5 કલાકે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે બેઠક યોજાશે અને અમદાવાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહેશે। તો મ્યુનિસિપલ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો હાજર રહેશે। તો એઆઈસીસી ઇન્ચાર્જની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, સાંજે 5 વાગે આજે કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? કોમલે, માની શકાય જે રીતે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે, તે અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીએ ગુજરાતના અરવલ્લી ખાતેથી કરી હતી અને આવતીકાલે 23 તારીખથી 23 થી 8 મે સુધી આ તમામ જે ઇન્ચાર્જો નિરીક્ષકો નિમણૂક કરવામાં આવી છે જિલ્લા દીઠ, એ તમામ નિરીક્ષકોએ જિલ્લા અને શહેર વિસ્તારમાં જવાનું રહેશે અને તમામ લોકોએ તમામ ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે, સ્થાનિક નેતાઓ છે, તેઓને સાંભળીને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો નિમણૂક કરવાની છે। તે અંતર્ગત જ આવતીકાલે બીકે હરિપ્રસાદ, જે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને અમદાવાદ શહેરના નિરીક્ષક તરીકે તેઓને એઆઈસીસી નિમણૂક કરી છે, ત્યારે તેની સાથે જ પીસીસીના જે 4 નિરીક્ષકો છે તેની ઉપસ્થિતિમાં પીસીસી ખાતે એટલે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળશે। બેઠકની અંદર અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ કોણ રહેશે, શું હિંમતસિંહ પટેલ યથાવત રહેશે કે હિંમતસિંહ પટેલની જગ્યાએ બીજા અન્ય કોઈ પ્રમુખ હશે, તેને લઈને તમામ લોકો સાથે બેઠકો થશે અને સાથે જ ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠામાં અકસ્માતના 2 મોત નિપજ્યા છે અને 1 ઘાયલ થયો છે। તેમજ શામળાજી હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી। તો રિક્ષા નીચે 3 લોકો દબાયા હોવાની ઘટના બની છે। તો 3માંથી 1 પુરુષ અને 1 મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। 1 ઘાયલને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ગોઝારો અકસ્માત સર્જાયો છે અને તેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં 1 પુરુષનું મોત નીપજ્યું છે અને 1 મહિલાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 1 વ્યક્તિ ઘાયલ છે, જેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો રિક્ષા નીચે 3 વ્યક્તિઓ દટાયા હોવાની આ ઘટના બની હતી અને તેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। સાબરકાંઠાનો આ સમગ્ર મામલો કે જ્યાં અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। સાબરકાંઠામાં જે અકસ્માત સર્જાયો, ગોઝારો અકસ્માત, 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, હાલ કયા પ્રકારના ત્યાં આગળ દ્રશ્યો છે, શું પરિસ્થિતિ? કોમલ, ચોક્કસ કે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર જે અકસ્માત સર્જાયો હતો, ટ્રકની અડફેટે રિક્ષા ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી। ત્યાં જ જે રિક્ષા જે બાજુમાં જે ગટર લાઈન ખોદકામ ચાલુ હતું ત્યાં રિક્ષા પડી હતી અને રિક્ષા ઉપર ટ્રક ફરી વળતા 3 લોકો નીચે દટાયા હતા। તો જેમાંથી 1 મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, આ ઉપરાંત 1 પુરુષનું પણ મોત થયું। એથી 2ના મોત થયા હતા અને 1 વ્યક્તિ અતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને 108 મારફત હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે ને અત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે। જી કોમલ। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મોરબીના નાની વાવડી ગામે હત્યાની ઘટના બની છે। દીપક મકવાણા હત્યા કરેલી લાશ મળી આવી છે અને યુવકના માથા તેમજ પગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે। પોલીસે આસપાસની સીસીટીવી મેળવ્યા છે અને તજવીજ હાથ ધરી છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો યુવકના માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે। કાર અને બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી કરવામાં આવી છે। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ છે। ડ્રાઈવર પાણી પીવા માટે ઉતર્યો હતો અને એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ હતી। તો અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરી ફરાર થઈ ગયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે। તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે।
અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો અને લાકડી તેમજ ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા આ માર મારવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો લાકડી તેમજ ધોકા વડે માર મારવાની આ ઘટના સામે આવી છે, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. તો નજીવી બાબતે ઝઘડો થતા મારામારી પર ઉતરી આવ્યા હતા અને આખી ઘટના વિડીયો મારફતે વાયરલ થઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સિટી બસ અકસ્માતના બનાવ અંગે વિરોધ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસના કાર્યકરોના દેખાવો જોવા મળ્યા. તો જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને પોલીસ કમિશનર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારીઓને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાડવામાં આવ્યા છે. તો પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન બોલાવી છે. અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરો. રજૂઆત કરતા મહિલાઓ દ્વારા બંગડી બતાવી પોલીસ સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, હવે જે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદથી વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. હવે તો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ મેદાને ઉતરી આવ્યા છે. કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો 6 દિવસ પૂર્વે જે પ્રમાણે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલક જે શિશુપાલસિંહ રાણા છે તેના દ્વારા 9 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા અને જે ઘટનામાં 4 જેટલા વ્યક્તિઓના મોત છે તે થયા છે. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ છે તે સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે જે શિશુપાલસિંહ રાણા હતો કે જેનું ડ્રાઇવિંગ લાયસન્સ 2 મહિના પૂર્વે એક્સપાયર થઈ ચૂક્યો છે, તેમ છતાં મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર જે કંપની છે સાથોસાથ જે સિટી બસના સંચાલક કરતી જે એજન્સી છે તેમના જવાબદારો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવે. સાથોસાથ જે ભાજપના આગેવાન છે કે જે વિશ્વમ એજન્સી સાથે જોડાયેલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજરોજ જિલ્લા પંચાયત ચોક ખાતેથી શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી સ્વરૂપે રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ શહેર પોલીસ કમિશનર કચેરીની છે ત્યાં રામધૂન બોલાવી હતી. સાથોસાથ જે રજૂઆત કરતા જે મહિલાઓ છે તેમના દ્વારા બંગડી બતાવી પોલીસનો વિરોધ છે તે પણ દર્શાવવામાં આવ્યો હતો. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં સમતામાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને મનપાએ જર્જરિત આવાસોને નોટિસ આપી હતી અને જૂના ગોત્રી વિસ્તારમાં જર્જરિત આવાસોને નોટિસ ફટકારવામાં આવી છે. 198 બ્લોકના 1952 આવાસોને નોટિસ ફટકારવામાં આવી છે. ઘર ખાલી કરવા અથવા રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં 198 બ્લોકના જે 1952 જેટલા આવાસો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. ઘર ખાલી કરવા માટે અથવા તો રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે મોટી સફળતા અને કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. તો આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી. જાકીર શેખ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો. તો ભારતથી પેરિસ ફરાર થયો હતો. જાકીર શેખ નેપાળ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો. આ જાકીર શેખ અને કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ છે.